આદરણીય વડીલો અને મિત્રો મોહનભાઈ, મણિલાલભાઈ, હેમંતભાઈ બધા અને સાથી વક્તા અજયભાઈએ આપણને હરીશભાઈના નિમિત્તે બનારસ લઈ ગયા. હવે આપણે એક બીજા વણકરની વાત કરીએ. મોહનભાઈ પરમાર, વ્યવસાય વણકર. એમની એક નવલકથાનું નામ જ પ્રિયતમા, એટલે આપણને એમ થાય કે પ્રિયતમાની વાત હશે, પણ એમાં શાળ છે જેના ઉપર વણવાનું છે અને એમનું વણાટ કામ પણ આટલું જ મજબૂત છે. પણ ઘણી વાર આપણે પેલી કહેવત છે ને, પડી પછેડે ભાત ફાટે પણ ફીટે નહીં, અમારે કાઠિયાવાડમાં કહેવાય. પછેડી ઉપર જે ભાત હોય એ પછેડી ફાટી જાય પણ એ ભાત નથી. એવું સુબદ્ધ વણાટ કામ જેમાં કવિમાં આપણે જોયું. તો મૂળ વાત મારે જે કરવી છે અંચુળો નિમિત્તે, એમાં 17 વાર્તાઓ છે અને હું એક વાર્તાના અભ્યાસી તરીકે જોઈ રહ્યો છું કે પ્રાચીન થી આધુનિક સુધી એમ છેક વિશ્વમાં એક ગ્રંથ પણ લખાયો ફ્રેન્ક ઓકોનર, ધ લોનલી વોઇસ. ટૂંકી વાર્તા એટલે એકાકી અવાજ, કરુણની વાત, આ વાદ્યને કરુણ રસ ભાવે વગેરે વગેરે. અને આધુનિકતામાં તો એ વધારે વણાયું. ખાલી આપણે જોડકનું જોઈએ તો વાર્તા વાર્તા ભાભાઢોર ચારતા. વાર્તામાંથી ચપટી બોર તો મળે જ, ઢગલો બોર ના હોય. એ મહાભારત નથી, પણ એમાં કોઈના ઉપર કોઠી આડી પડે છે અને વાર્તાના અંતે રમાડી, ધ લોનલી વોઇસ. પણ મોહનભાઈની વાર્તા અશ્વપાળ જેવી એકાદ બાદ કરતા આશ્ચર્યજનક રીતે કરુણમાં નથી પરિણમતી. અને એમાંથી પણ આગળ જઈએ તો આંચળોમાં તો એક હેપી રિયુનિયન, જબરજસ્ત આ એક અંચળોએ સર્જેલી ક્રાંતિ છે મારી દ્રષ્ટિ. અંચળોની 17 વાર્તાની આપણે જેટલી શક્ય હોય એટલી વાત કરીશું. પણ તમે જુઓ કે કઈ રીતે એક નવા યુગનો પ્રારંભ કરે છે. ટેકનિક વગેરે તો ખરી જ, એમણે કહ્યું એમ આયરની કે પેસ્જી કે અગાઉના પુરોગામી પાત્રો પણ અહીં તમને પડઘાય. ગાંધી યુગનો મુકુંદરાય ઘેર ગયો પણ પાછો વળી ગયો, એ મુકુંદરાયને પાછો મૂકી આપે છે. એટલે જેને કહીએ કે કોમ્યુનિટી બીઈંગ નો ખાસો મહિમા હતો આધુનિકતામાં. એકલા બીઈંગ નો એનો એક ઈગો હતો કે હું એકાકી છું, એનું મને ગૌરવ છે. હું ટોળાનો એક ભાગ નથી, હું આ ટોળું નથી, એનું જે ગૌરવ હતું. પણ તમારે ટોળામાં રહેવાનું છે, એકલા શું કરવાનું? ટોળાની સાથે રહીને ટોળાની સાથે જોડાઓ. કોમ્યુનિટી બીઈંગ. એટલે હું તમને એની એક વાર્તા અંચળોની એનામાંથી વાત કરું. વાર્તાનું શીર્ષક છે આજનો દિવસ યાદ આવે વરસાદ. મુકુંદરાય પણ આપને યાદ આવશે. ભણેલો ગણેલો છોકરો છે મુકુંદરાયની જેમ જ દ્વિરેફના. આઈએએસ થયો છે, દલિત છે અને ગામ ખાસ ગયો નથી. કલેક્ટર બની ગયા છે સાહેબ કાંતિલાલ પરમાર. કારણ કે એને એક ખટકો છે જે હોય ને બધાને એમ કે મારું સન્માન બનમાનનું ગોઠવ્યું નથી, એટલે હું શું કામ જઉં ગામ. અને પછી ભાઈને ખબર પડે છે, મોટા ભાઈને, કે આને કંઈક મનમાં એવું છે, ચાલો ને કંઈક ગોઠવીએ. એ બાને આવે તો ખરો. અને નવી ગાડી લીધી છે કલેક્ટર સાહેબ, એટલે આવે છે અને આવીને એ સવારે ઉઠે છે અને પછી એને એમ થાય છે કે ભાઈ બહાર ગયા છે, એને ખબર નહોતી, એટલે થોડો બપોર પછી કઈ ગોઠવીશ. એટલે ભાભી એને કહે છે ક્યાં જાઓ છો અત્યારના પોરમાં? આ વરસાદ છે, પલળી જશો, અને તમે તો ક્યારના કોરા છો, હવે પરણો. આ કોરા શબ્દનો આ કવિતાની જેમ જ માણવાની મજા આવશે. તમે પડ્યા નથી. હજી તો બહાર નીકળે ને પેલો એક ભાઈબંધ સાથે ભણતો તો એ નળિયા ચાલી રહ્યો છે, એની પત્ની સંતોષ ને 2 જણા કરશન. એટલે કરશનને કહે છે કેમ છો કરશનભાઈ? તમે જુઓ કે હવે પેલા કરશન ને તો
કોણ ભાઈ? કાંતિ જાણે આવ્યો. હવે કલેક્ટર સાહેબ જેને કાંતિ સર સર આમ પડતા બોલ ઝીલાતા હોય, દોમ દોમ દમામ હોય, એને કોઈ કે કોણ ભાઈ? કાંતિ ચાણે આવ્યો. અને કાંતિને જરા ગમતું નથી, કારણ કે એને એમ કે ઓ સાહેબ આવી ગયા. એટલે કારણ કે આ તો ગામ છે ભાઈ, કાનજી તારી માં કહેશે, અમે કાનુડો કહીશું. અને એકદમ જ આમ જરા એ થઈ જાય છે. એટલે એની પત્ની સંતોષ કે મોટા બાલેટન સાહેબ બની ગયા છે ને, એટલે ક્યાં બોલે? કારણ કે પેલો કરશન કે છે કેમ બોલતો નથી, પૂછ્યું તો. એટલે બાલેટન બની ગયા છે મોટા. હવે ત્યાંથી નીકળે છે. એને થાય છે કે લાવ ગામમાં જરા આંટો મારો. આ છે યાત્રા છે મનુષ્યની. આ યાત્રા પણ એ રૂપક છે, મારે કેવું છે. એને જે માઠું લાગ્યું છે, એને કે શું કરું, હજી સહેજ આગળ થાય ને તો વેણીદા મળે છે. બહુ જ વૃદ્ધ છે, 81 વર્ષના દાદા. અને આમ જુએ છે, આ પગે લાગે છે કાંતિ. કોણ ભાઈ? હું કાંતિ. પેલા તો એમ કે આમ સાહેબ જેવા લાગે છે ને, તો કે અહીં તો ખિસ્સા ભરવા ઘણા સાહેબ આવે છે, કેટલાને ઓળખવા. કારણ કે વેણીદા બહુ જૂના અને નાતના મુખી જેવા. એટલે કે હું કાંતિ ત્રિભુવનભાઈ નો. ઓહો, આપણા તબલાનો કાંતિડો, ચાલ તને આદુવાળી ચા પીવડાવું એમ. કારણ કે આ એક ગૌરવ હતું કે ગામમાં એક વાત હોય એમ કે તને આદુવાળી ચા પીવડાવી વેણીદાએ, પાસ. કારણ કે વેણીદા ભલભલાને આદુવાળી ચા ના પીવડાવે. એટલે આ બિટવીન ધ લાઇન્સ તમે વાર્તાને વાંચો, પણ એ ના પાડે, ના ના મારે ચા નથી પીવી, કારણ કે તબલાનો કાંતિડો. એટલે ત્યાંથી આગળ જાય છે. પછી એને થાય છે કે મને જે રતિલાલ માસ્તર પટેલ સાહેબ ભણાવતા ને એ સારા છે, એમને ત્યાં જવું, એ મને સમજે છે. અને ખરેખર એ ત્યાં જાય, રતિલાલ સાહેબ ખુશ થાય. પણ એના માટે એક સારી ઘટના એ બની હેમંતભાઈ, મામલતદાર, નાયબ મામલતદાર બે પટેલો સામાજિક કામે રતિલાલભાઈ મળવા આવેલા, તે બે ઉભા થઈ જાય છે. ઓ સર, એટલે આને જરા મજા પડી, વાહ પહેલી વાર વટ પડ્યો. કારણ કે અત્યારે બે જણા ઉભા થઈ ગયા, નમસ્તે સર. અને રતિલાલ સાહેબ તમારા સાહેબ છે? તો કે હા. અને બે આમ ચૂપચાપ બેઠા છે, કલેક્ટર સાહેબ આવ્યા છે. એટલે એમાં રતિલાલ માસ્તર ને પગે લાગે છે. ત્યાં પણ એ તો વિનમ્ર જ છે, પણ બધાને પ્રેમપૂર્વક જ કહે છે, પણ એને પેલું જરા તોછડું લાગે છે. એટલે કે છે કે ભાઈ કેમ છો? નામ થોડી વાતચીત થઈ, ચા બની રહી છે, અને એને સારું લાગી રહ્યું છે કે બધા મને ઓળખ્યું, મારો હોદ્દો શું છે ખબર પડી. પણ એમાં રતિલાલ માસ્તર કરે છે કે આ તમારા સાહેબ છે ને, જોરદાર, ભણવામાં બહુ હોશિયાર છોકરો, પણ છે ને એક બહુ ખરાબ ટેવ હતી. શરૂ થયું કે શું ખરાબ ટેવ હતી? તો કે ચોપડીઓ ચોરી જતો. કારણ કે ઘરમાં ચોપડીઓ હતી નહીં, તો બિચારાને જોઈએ અને ઘરવાળા લાવી ના દે, ચોપડીઓ ચોરી જાય. મને ખબર હોય કે ચોરી ગઈ છે, પણ અમે ચલાવી લેતા, કે મને ખ્યાલ હતો. હવે અહીંયા એને માઠું લાગ્યું કે આ વાત મારા મામલતદારને કહેવાય, એમ કહેવાનો વાત. એટલે ત્યાંથી નમસ્તે કરીને પાછું. હવે ક્યાં જવું? સાથે એક સુરેશ ભણતો હતો, અને એ ડોક્ટર થઈને ગામમાં જ એને દવાખાનું ખોલ્યું છે. એ માણસ શિક્ષિત કહેવાય. જો એને શિક્ષિત, આ કોટ અનકોટ કહું છું, કારણ કે એ જેને અસંસ્કાર માને છે ને, અસંસ્કાર નથી, પ્રેમ છે. એક લેખકને સમજાવવું છે. આ હાય હલ્લો લાઈક કા કહ્યું ને ચેટર્જીઓ, એ માત્ર એટલું જ નથી, આ કશું વર્ચ્યુઅલ નથી, રિયલ છે. એટલે ત્યાં જાય છે. તો એના ઘેર તો સુરેશભાઈ ડોક્ટર નથી, અને ઘર બંધ છે, બેલ મારે છે, સારું ઘર છે, ડોક્ટરનું ઘર છે. અને એની પત્ની ખોલે છે, જે સાથે જ ભણતી હતી બાજુના ગામમાં, બધા સાથે ભણતા. એટલે એ તો આમ હાથ મૂકીને ખડખડ હસ્યા કરે કાંતિને જોઈ. એટલે કાંતિ કહે છે કે કેમ યાર સહેજ આટલું બધું? તો મને યાદ આવ્યું, અમે તને કાંતિ પીપુડી પપુડી કહેતા હતા ને. હવે તમે જુઓ, એને થાય છે કે મારું કાંતિ પપોડી. અને ત્યાંથી એ માણસ ત્યાંથી પણ ભાગે છે. હવે જેવો ગામમાં નીકળ્યો તે લક્ષ્મણ ને બધા, મહેશ ને બધા ભાઈબંધો, એક ગામમાં ભારે વરસાદ પડ્યો ને, તે ઝાડ પડ્યું છે મણિભાઈ, અને બધા ઝાડને હૈસો કરીને ઊંચું કરી રહ્યા છે. આ તો કલેક્ટર છે, એ ત્યાં ક્યાંથી જાય? આમ બધા જુએ છે દૂરથી કે બધા ઝાડ ઊંચું કરી રહ્યા છે તૂટેલું. એટલે એ તો આમ બાજુમાંથી નીકળી જાય છે, અને
એને થાય છે ગામની બહાર જવું જરા. ગામની બહાર જાય ને તો પેલું વોકળામાં પાણી ભરાયું છે ખાસું, અને ટેણિયાઓ નાતા હોય, ટેણિયાઓને શું કયો કલેક્ટર ને કોણ બલેક્ટર એને શું ખબર. એટલે એ બધા છોકરાઓ ટેણે, સાહેબ આવી જા નાવા આવી જા. એટલે એકદમ કાંતિને એમ થાય છે કે જતો રહું નાવા, અને નાવા જાય છે અને અહમનું જે વિગલન થાય છે, એને મસ્તી આમ આજુબાજુમાં બધા એના છાંટણા ને મજા કરે, ટેણિયાઓ વારે, ટેણિયાઓને ખબર નથી કવાઈએ ને, અને ત્યાંથી નાઈને એકદમ એને એમ થાય છે ક્યાં જવું, અને દોડતો જાય છે, અને પેલા લક્ષ્મણ ને મહેશ જે ઝાડ ઊંચું કરી રહ્યા છે ને એમાં જોડાઈને કહે છે હૈસો. ત્યાં વાર્તા પૂરી થાય છે. કોમ્યુનિટી બીંગ હેપી રિયુનિયન, અને આપણો મુકુંદરાય પાછો આવ્યો, અને બધાની વેદનામાં ભળ્યો. આ ગુજરાતી સાહિત્યની તાસીર બદલાઈ ગઈ. આ રીતે તમે કઈ રીતે પ્રોગ્રેસિવ લિટરેચર, એક રોદણા નથી મારે રોવા, હવે મારે મારા સમાજની સાથે મારે જોડાવવું છે. કોમ્યુનિટી બીંગ હેપી રિયુનિયન, ક્વેસ્ટ ફોર રિકવરી. મેં ચોપડી ચોરી છે, મને દુઃખો મળ્યા છે અસ્પૃશ્યતાના, પણ ક્વેસ્ટ ફોર રિકવરી એમની વાર્તાઓમાં મને દેખાઈ. અને બીજી બાજુ જે દેખાય છે એમના માત્ર આ નથી, દુઃખો કેટલા બધા છે. એટલે આ વાર્તાઓમાંથી પસાર થઈએ તો આપણને એમ લાગે કે આ વાર્તાકાર શું ખોળી રહ્યો છે. તો નકલંકથી તમે શરૂ કરો. સાહેબે જેમ એમનું ઉદાહરણ આપ્યું હરીશભાઈ, એક પ્રકારનું મોરાલિટી તમે જુઓ જેની સાથે બહુ અણબનાવ હતો આધુનિકતાનો. અહીંયા ચોઇસ ઓફ મોરાલિટી છે, અને વિથ ઓલ ઇટ્સ ઇમ્પરફેક્શન, ઇટ્સ લિમિટેશન. વાસ્તવ અસહ્ય વાસ્તવ છે, અને છતાં પણ ચોઇસ જે છે ને પાત્રની અદ્ભુત છે સાહેબ. ચોઇસ ઓફ મોરાલિટી કેવી રીતે હું તમને કહું. દાખલા તરીકે આ સંગ્રહની વાર્તા, નકલંક તો છે જાણીતું ઉદાહરણ. ઉચાટ નામની વાર્તા લઈ લો. સાવ આમ જેને કહેવાય ને કે એમની એક વાર્તાનું શીર્ષક છે ધૂળ. ધૂળ જેવી વાતને પણ એ વાર્તા બનાવી શકે છે, કહેવાનો અર્થ એમ કહું છું. અને આ જ વાર્તાકારનું કામ છે. ઉચાટ વાર્તા આપણને થાય ઉચાટ, ઉચાટ એટલે કેટલો મોટો શબ્દ. આમાં શેનો ઉચાટ છે ખબર કે સોસાયટીની બે બહેનો કનકલતા અને હસુમતી, એ બેન બનતું નથી ને એનો ઉચાટ છે કોને ખબર? સોસાયટી વાળવા આવતી મોંઘીને. હવે આજ કેટલી મોટી વાત છે, કોણ શુદ્ર ને કોણ સવર્ણ. અને ઉચાટ કેમ છે ખબર? એ બેની હરીફાઈઓ જાત ભાતની ચાલ્યા કરે. પેલું આપણે પ્રેમચંદજીના કફનમાં જોઈએ એમ, ઠાકુરે 50 પૈસા આપ્યા ને એટલે પેલા બ્રાહ્મણ ને એમ થાય કે ચાલો હવે હું આને 25 પૈસા આપીશ તો આબરૂ જશે. આપવા નહોતા પણ હવે શરમ આવે ને. તો અહીંયા પણ હસુમતી જો એને કંઈક આપે મોંઘીને તો કનકલતા એનાથી મોટું આપે, કારણ કે હસુમતી શેનું વધારે આપે. આમ બે એકબીજા મોંઘીને ખેંચે, અને મોંઘીને આમાં હસવું આવે છે કે જો તારે છે ને એ બહુ દોઢી છે હસુમતી. કનકલતા એને કે નાખે, અને આને એમ થાય કે આ બે વચ્ચે દોસ્તી થઈ જાય તો સારું કોક દાડો. અને એમાં કનકલતાને એકવાર ખોટું લાગ્યું તો એને કંઈક જરા અપમાન કર્યું મોંઘીનું. મોંઘીનો વાત નહીં પણ હસુમતી સાથે કંઈક વાત કરતી હોય ના ગમ્યું તો કનકલતાને ખોટું લાગ્યું. કનકલતા નથી બોલતી, મોંઘી આમ જે પેલા માન આપતી હસુમતીને મોંઘીએ કહ્યું, બેન આ દિવાળી આવે છે ને તો પરબ કહેવાય, એ દિવસે છે ને કનકલતા બેન ને બોલાવજો, હું તો નમસ્તે કરવા જવાની છું, તમે બોલજો, આપણે ક્યાં આખી જિંદગી અહીંયા જ કાઢવાની છે, શું લઈ જવાનું છે? હસુમતી કે હું નહીં બોલાવું એને, આ કે છે કે હું તો જઈશ. અને એ એને બોલાવવા જાય છે, પગે લાગે છે. કનકલતા ધબ્બો મારે છે અને આવકારે છે કે બહુ અહમ ના રાખો, મોંઘી આવી કરી, નહીતર વાળું લેવા ગઈ ત્યારે અપમાન કરેલું એકવાર એટલે નહોતી બોલતી. પણ હવે તમે જુઓ એ જાય છે ને ત્યારે આ વાર્તા પૂરી થાય છે કે હવે એને ઉચાટ થાય છે. શેનું? આ હસુમતીને મનાવવામાં કેટલા દાડા જશે? આજે વાર્તા ક્યાં પૂરી કરવી? કોણ તમે જો સંસ્કાર ને અસંસ્કાર ને પછાત ને આ બધું સડ બધું ફોતરા ઉડી જાય છે. એટલે વાર્તા તમે ક્યાંથી વીણી લાવો એમ કહેવાનો અર્થ.
અહીંયા આવી 17 વાર્તાનો રસથાળ છે. એટલે હું એમને બહુ ઉચ્ચ કોટીના વાર્તાકાર કરું છું, કારણ કે એમણે જે રીતે વાર્તાઓ આપી, જે રીતે હરીશભાઈના તમે વાત કરી કવિતાઓ આપી, ધોધમાર, આ વાર્તાનો એક વરસાદ છે. કોલાહલથી અચરજ સુધી વચ્ચે વાયા છે આ તો અંચળો તો. કેટલી વાર્તાઓ, અને એમાંથી કેટલી બધી વાર્તાઓ. એટલે કારણ કે તમે પુષ્કળ લખો તો કલાત્મક ના લખી શકો, કલાત્મક લખો તો પુષ્કળ ના લખાય. પણ કેટલાક અપવાદ હોય છે, એમાં મોહનભાઈ છે અને ચેખોવ છે. ચેખોવે 700 વાર્તાઓ લખી છે, પણ નબળી નથી લખી. મોહનભાઈ કેટલા બધા વાર્તાઓ, એમને ઘણી વાર એવું લખાય હવે મારાથી વાર્તા નહીં લખાય, અને પછી 2 સંગ્રહ આવે. જેમ આમને એટેક આવી ગયા એકદમ આપણને એમ થાય કે હરીશભાઈ વિશ્રામમાં ચાલે ગયા, 4 સંગ્રહ આવ્યા ને, જેમ તાંબુલ ને તાંબુલ ને. કેટલાક સર્જકો એ સેવન કરતા હશે, શું કરતા, પણ મિજાજ બદલ્યો છે એમ કહું છું. આ બંને રચનાકારો એ રીતે પોસ્ટ મોડર્ન છે. અને આધુનિક યુગ કોને કહેવાય, આમાંથી સમજાય કે કઈ રીતે તમે પોઈન્ટ ઓફ વ્યૂ, જીવનને જોવાનો દ્રષ્ટિકોણ. એટલે યુગ બદલાય, યુગ કોઈ તારીખે ના બદલાય. યુગ બદલવો એટલે જીવન જોવાનો દ્રષ્ટિકોણ સર્જકે કેવી રીતે બદલી નાખ્યો છે. એટલે આધુનિકતાનું જે અરણ્ય રુદન હતું આખું, આપણે એકલા પડી ગયા છે, વિશ્વમાં કશું બચ્યું જ નથી, ત્યારે આ ઉચાટ જોઈ શકાય. આ બધું રૂપકાત્મક રીતે ઉચાટ છે, પણ જેવો હોય એવું સામાન્ય માણસને કહેવાનો અર્થ. પણ જે રીતે હું જોઉં છું કે એમની વાર્તાઓમાં પુરુષ હોય કે સ્ત્રી હોય કે દલિત હોય કે બિન દલિત હોય, પણ એ પ્રગતિશીલ ચેતના અત્યારે બહુ જરૂરિયાત છે. એમણે કહ્યું ને કે છાપા વાળો છોકરા સુધી પણ નજર જાય. એમની અંચો સંગ્રહની વાર્તા જુઓ તમે. હવે કંપનીનું કલ્ચર છે ને એમને પ્રમોશનની ક્યારની જરૂર હતી, નાયક છે ને મિશ્રાજીને એને ખબર પડે છે કે મને પ્રમોશન માટે ઓફિસ તૈયાર થઈ છે. તો ખ્યાલ આવે છે કે આ તો પેલા સુધીર અગ્રવાલને કાઢીને કરે છે. તો સુધીર તો મારો મિત્ર હતો, પણ કંપનીમાં કોઈનો મિત્ર ના હોય ને. આ તો કોર્પોરેટ કલ્ચર છે, કોર્પોરેટ ફિલ્મ જોવી પડે એના માટે. કોર્પોરેટના જે ગ્લેમર છે ને એની પાછળના અંધારા તો જોવા પડે. એનો પત્ની ખુશ થાય છે, પુત્ર ખુશ થાય છે, બધા ખુશ છે. આને પોતાનો જંપો છે. આ સામે પહાડ છે ને એની ટોચો મને વાગી રહી છે. જો ગદ્ય, પહાડ એટલે શિખર ને, સફળતાના શિખર ને તમે લઈ શકો રૂપક. આ એક જ વાક્ય કેટલું સરસ છે. પહાડના ની ટોચની એ મને વાગી રહી છે. એને એમ થાય છે કે આ ખોટું છે, મારે નથી. અને સાહેબ કહે છે કાલે આવો, હવે પેલું બોર્ડ કાઢી નાખવાનું, સુધીર અગ્રવાલ ત્યાં તમારું તમને બનાવવાના છે. એ કહે છે કે બોલાવે છે કે તમારું શું કરું, કશું એ રસ નથી દાખવતું, નીકળી જાય છે. અને જયારે ઘેર જાય છે ત્યારે પત્ની કહે છે કે પ્રમોશન મળી ગયું. ત્યારે કે મારે નિરાતે ઊંઘી જવું છે. એને આનંદ છે કે નથી જોઈતું મારે પ્રમોશન. આને હું હેપી રિયુનિયન કહું છું, ક્વેસ્ટ ફોર રિકવરી કહું છું. આને હું કહું છું ચોઇસ ઓફ મોરાલિટી. એને નથી ગમતું પ્રમોશન એમ નથી. નિરીક્ષણ વાર્તા જુઓ, આ જ રીતનો કેસ છે. સમ્રાટ એન્ડ સમ્રાટ ફરસાણ વાળામાં જો થોડીક નોંધ મૂકી દેવાય, ભ્રષ્ટાચાર થઈ જાય તો પૈસા મળે એવું છે બસંતભાઈને. અને માધવ છે ને ચાલીમાંથી ત્યાં જતો રહ્યો છે. આ ચાલીમાં રહે છે નાયક નિરીક્ષણનો. અને પત્ની કહે છે કે કરો હવે, છોકરીનું શ્રીમંત આવે છે, લોનના હપ્તાઓ નથી, લીધેલી લોનોમાં મકાન નથી લેવાયું, દીકરીને પરણાવી છે ને હવે દીકરીનું શ્રીમંત છે. એટલે આ બધાનો કામ થઈ જાય એવું છે. સ્વર્ગ આમ હાથ વેતમાં હોય એમ. એટલે બધા કહે છે કે આટલું કામ પતાવી દો. અને સમ્રાટ એન્ડ સમ્રાટ ફરસાણ વાળો ઘેર મળવા આવે છે અને બહુ મૃદુતાથી વાત કરે છે કે સાહેબ આટલું કામ છે અને આપના હાથમાં ફાઇલ છે, ઓફિસમાં 2-4 માણસો મદદ કરી પતાવી દો ને. આ માધવે પણ જો હવે સોસાયટી મકાન લીધું, એ ઘેર જાય તો એમને સોસાયટીનું મકાન દેખાય પણ છે.
અને માનો કે લોન ન લઉં તો રડતી દીકરી દેખાય છે નરસિંહ મહેતાની પુત્રી જેવી કે આ શું લઈને આવ્યા તમે શ્રીમંતના પ્રસંગે. તો આ જેવું કહું છું ને, વિથ ઓલ ઇમ્પરફેક્શન અને એક દ્વંદ્વ અસહ્ય વાસ્તવનો, પણ એ વસંતલાલ પણ નિર્ણય લઈ શકતા જ નથી. એ કહે છે કે ના, આ મને યોગ્ય નથી લાગતું. અને એ બાળકો સાથે, બાગમાં રમતા બાળકો સાથે જેમ વરસાદમાં જોઈએ ત્યાં હિંચકો ખાઈને ઘેર જાય છે, નથી કરવી સહી. તો તમે આ રીતે વાર્તા એન્ડ થતી, આ કરુણતા ક્યાંય છે જ નહીં. હું એમ કહું હેપી રિયુનિયન છે એમની કોઈ પણ વાર્તાઓમાં. હું જોવા જઉં છું જ્યાં અસહ્ય વાસ્તવનો મુકાબલો થયો હોય છતાં. ટોડલો વાર્તા તમે જોઈ લો, આજ વાર્તાની ટોડલોની જે નાયિકા છે, ગોવાની પત્ની, આજે ઘેર વેવાઈ આવ્યા છે. હવે પિયરી આવ્યા હોત ને તો ગમે તે ખવડાવી દેત, પણ અને પછી કઈક સાંભળવાનું થાય તો, એટલે બિચારી દીપચંદ શેઠ ને ત્યાં લેવા જાય છે. દીપચંદ ને ત્યાં નામું લાંબુ થયું છે એટલે દીપચંદ કહે છે કે હવે નહીં અપાય, પણ મારા આજે આબરૂનો સવાલ છે તો કઈ નહીં, એકવાર મારી સાથે અંદર આવી જા, ચાલ. હવે એને એમ થાય છે કે હું શું કરું, અને એ જાય છે અંદર. બધું સામાન લાવીને ઘર મહેમાન નું તો બધું પૂરું કર્યું, પણ એનું મગજ છટકી જાય છે. ગોવાને થાય છે કે આને થયું છે શું? બધા કહ્યું કે દાણા જોડાવો, કારણ કે વળગ્યું. અને એમાં દીકરો કઈક પેલો નંબર આવ્યો કઈક ભણવામાં, એટલે મહેશ. તો પેલા પડોશીએ કહ્યું ભાઈ પેંડા ખવડાવો, તો કે ચાલો હું દીપચંદ ને ત્યાં લઈ આવો. એનો પતિ કે દીપચંદ નું નામ પડ્યું, પેલી ખોદવા માંડી પથ્થર લઈને જમીન ને અંતે. એટલે પેલા થાય છે આને કઈક વળગાડ થયો લાગે છે. અને દીપચંદ નું નામ બોલે તો પતિને મારવા દાય. જો આજે વાસ્તવનું અસહ્ય વાસ્તવ, એને ખોટું કર્યું છે પણ એ પીડા કેટલી છે. અને એકદમ એને આવી જોઈને જયારે એનું વધારે ગાંઠ પણ વધી ગયું ત્યારે એકદમ ગોવો એને લપેટીને રડવા માંડે છે. અને ગોવાને રડતો જોઈને એકદમ નાયિકા રડે છે અને એને એમ થાય છે કે મારે મુઓ દીપચંદ, જે થયું એ બધું પતે. ટોડલો અને ટુડલા પાછું. અહીંયા પણ મારે જે કહેવું છે, તમે જરાક રીતે જુઓ કે આ કરુણ નથી, આ હેપી રિયુનિયન છે. આમાં મારા પતિનું શું વાંક છે કે એને રડવું પડ્યું? તો આ જે પોતાની પીડા, હું એમ કહું છું, ઉચાટની પીડા પોતાની નથી, બીજાની છે એમ કહું છું. એટલે બીજાની પીડા એ વૈષ્ણવજન તો તેને કહીએ એમ. આ પીડા પોતાની. અહીંયા પણ પોતા, અરે ગોવા આટલો દુઃખી થાય છે, મારે જે કહેવું છે અહીંયા છે. એટલે આ વિશિષ્ટ વાર્તાઓ છે આ બધી. એ અર્થમાં હું એમની આ બધી વાર્તાઓને જોઉં છું. કોઈ પણ વાર્તા એમની તમે લઈ લો કે જ્યાંથી એ મળે છે ત્યાંથી જીવન ઉર્જા મેળવી લે છે. સમાધાન નામની એક વાર્તા છે. લો, પત્ની ખૂબ બીમાર છે ને નાયક જે કહેવાય કે ખોળંગાયું છે થોડુંક જીવન, અને એનું ડિસ્ટર્બ લાઈફ છે. એક દિવસ એક બસમાં જઈ રહ્યો છે અને બસમાં એ જુએ છે કે એક કપલ બહુ મસ્તી કરી રહ્યું છે અને ખીલેલું છે બરાબરનું. અને એમાં એ જુએ છે કે બે જણા ઉભા થાય ને તો બંને હાથ નીચે ઘોડી મૂકે છે પેલો છોકરો, અને પેલી છોકરી તો બ્યુટીફુલ ને સુંદર ને બે પગો છે, બધું જ છે, અને તો એને કોઈ વિકલાંગ નથી. અને એ બંને જણા હસતા હસતા નીકળી જાય છે. તો પેલાને એમ થાય છે કે ઓ, આ છોકરો ને આ છોકરી આ પણ જીવી શકાય, તો મારી પત્નીને તો આટલો નાનો રોગ છે, ભલે ઊભી નથી થઈ શકતી. એટલે ઘેર જાય છે અને એકદમ જાત જાતની વાનગીઓ બનાવે. એની પત્ની ખુશ થઈ જાય છે. એકદમ એની પત્નીને થાય છે કે આ શું થયું અમારા જીવનમાં, અને એની પાસે બેસે છે ને, અને ત્યાં વાર્તા પૂરી થાય છે. સમાધાન કે તમે સુખનો ઢગલો નથી હોતો, એના કણ કણ વીણવા પડે છે. જો તમને વીણતા આવડે, આ દ્રષ્ટિ પેલા નાયકની નથી, મારે જે કહેવું છે એ સર્જકની છે. આ સર્જક પેલા નાયકને આ દ્રશ્ય બતાવે છે, કારણ કે સર્જક એ વાચકોને આ દ્રશ્ય બતાવતું છે કે તમે દુઃખથી તૂટી ના જાઓ. આ જો આ કપલ આનંદ કરે છે તો તમારું તો નાનું દુઃખ છે,
હંમેશા આપણે કણ કણ વીણતા જ નથી આવતા સુખ. આપણે સુખ ઢકલો જોઈએ છે. સુખનો ઢગલો ના હોય એનું કણ કણ વીણવા પડે. આ નર્મદનું વાક્ય છે. અને એ જોવું એટલે મને વિનોદ કુમાર શુક્લે ગમે છે, હિન્દીના લેખક. એ દિવાલમાં એક બારી હતી, એમાં આ જ છે. બરાબર છે કે બારી છે, સખત દિવાલ છે, પણ એમાં એક વિકલ્પની બારી છે. ખોલતા આવડ્યું છે. એ બીજા નથી દેખાતી એ બારી. ઘણા આવે જોવા કે તમે પતિ પત્ની આ બારીમાં જઈને સુખ ભોગવો છો. એ બારી ક્યાં? પાછળ તો ગંદુ તળાવ છે. તો કે તમને નહીં દેખાય, અમને દેખાશે. શું છે કહેવાનો અર્થ? એ છે કે આ મેટાફિઝિકલ દ્રશ્યો અહીંયા પણ છે. કોઈ પણ આમ તમે એમની કોઈ પણ વાર્તા ઉઠાવો, એમ કહું છું, સંગ્રહની કોઈ પણ સમાધાન જુઓ. આ મેં તમને કહ્યું એમની એક વાર્તા છે અવઢવ. ગૌરી છે એમાં નાયિકા. ગૌરીનો પતિ બીમાર છે, રણછોડ, પણ પુરુષ છે. એટલે ગૌરી જ્યાં કામ કરવા જાય છે ત્યાં એક માણસ છે લક્ષ્મણ કરીને, અને વિખ્યાત છે અમુક બાબતમાં. એટલે રણછોડને થાય છે કે આ ગૌરીને એની સાથે સંબંધ છે. એટલે બાકી બધી સ્ત્રીઓ સાથે મજાક મસ્તી કરતો હોય છે ને ગૌરી સાથે કરતો હોય છે, પણ ગૌરીએ એને કોઈ દિવસ એ પ્રકારે સંકેત આપ્યો જ નથી. એને ખબર છે કે એની રીતે જીવી રહી છે, જે હોય એની દુનિયા છે, મારી દુનિયા છે. પણ પતિ કહે છે કે મેણા ટોણા 2-4 દાડા, એક દિવસ તો કોઈ કે વધારે ચડાવ્યો, કારણ કે ગૌરી દેખાવડી સ્ત્રી છે કે આ શંકરિયા, શંકર નામ છે પેલાનું, અને એ કહે છે કે આ શંકરિયાનું આમ ને તેમ ને લખીએ જરા ચડાયો ચાલીમાં. તો એ કહે છે કે કાલથી તારે ખેતરે જવાનું નથી, આ તને મેં કહી દીધું. એટલે આપણને વાર્તા ક્યાં પૂરી થશે? આ પુરુષ સત્તા પાસે. પણ વાર્તા ત્યાં નથી પૂરી થતી. વાર્તા પૂરી થાય છે કે એકદમ વહેલી સવાર ઉઠી અને એમ થાય છે કે રણછોડ ભલે ના પાડી, હું નીકળી. દાંતરડું લીધું. જો આ દાંતરડું હવે કોઈ નરસિંહ મહેતાને કૃષ્ણ મદદ કરવા આવે કેવું નથી. આ દાંતરડું મારું છે. એમ દાંતરડું લઈને નીકળે છે ને કહે છે કે બીજા ખેતરે જઈશ. એ વેમાય છે તો ખેતર બદલીશ, પણ મારી મહેનત નહીં બદલું. તો આ દાંતરડા સાથે લઈને નીકળવું, એનું હારતી નથી. મારે જે કહેવું છે એમનામાં હાર નથી. એમ ત્યાં જે અવઢવ જે છે, તો આ રીતે એમની એકે એક વાર્તાઓ, અંચળો, જેમ મેં તમને કહ્યું, ઉચાટ, માનો કે હેડકી વાર્તા તમે લો. હવે હેડકીની જે નાયિકા છે એ નાયિકા નિસંતાન છે, અને નિસંતાન છે ને એટલા માટે મેણા ટોણા તો ચાલતા જ હોય ને. એમાં એક ગેસનો બાટલો બદલવા માટે એક નાનકડો કિશોર રામજી આવતો હોય છે, પણ યુવાન છે, થોડો દેખાવડો છે. એટલે એના પતિ, આમ એનો પતિ બધી વાતે પૂરો છે, પણ એ વેમાય છે અને કહે છે કે આ છોકરો ઘેર ના આવો છે. તો એની યાર હસી બોલીને વાત કરે છે. એને એનું ગમે છે છોકરો. એ કહે છે કે કેટલો નાનકડો સરસ છોકરો છે, એટલે કે ના, આને અહીંયા આવવો ના જોઈએ. અને એ છોકરો આવતો બંધ થાય છે. હવે આને થાય છે કે મારા પતિને શું કહેવું, આ ખોટો વેમાય છે. પછી એ પતિના માસી છે એમના ઘેર બેસવા જાય છે, અને એમને એમ છે કે માસીની એક દીકરી છે, ગુજરી ગઈ છે ને, એનો ના ગુજરી નથી કે એને દીકરીઓ વધારે છે, તેની એક નાની દીકરી થઈ છે ને, એ હું દત્તક લઉં એમ. પણ એ દત્તક નથી આપતા. જો એને તારા ઘેર ના ફાવે, એને એમ કે માસી મદદ કરશે. પછી એક ઘર આવે છે વચ્ચે, એક નાનકડા સંકેતો વાર્તામાં કહેવાય ડૈલીનું ઘર છે, જે ડૈલી આપઘાત કરેલો, કારણ કે એના ધણીએ કાઢી મૂકેલી, કારણ કે એની સંતાન હતી. આ બધા સરવાળાઓ જો લેખક નાના નાના વિભાવો કેવા મૂકે છે. ડૈલીના ઘર તરફ એનું પગ વળ્યો. આપણને એમ થાય છે કે ડૈલીની જેમ આપઘાત કરશે, અને એકદમ એ ડૈલીના ઘેર એના બાપાને મળવા જઈ જ રહી હતી, અને એકદમ એને કોમળ કોમળ પગલા સંભળાયા રામજીના, અને એને એમ થયું કે ના, મારે પાછા વળી જવું છે, નથી જવું ડૈલીના ઘેર. અને વાર્તાનું અંત ત્યાં છે કે એકદમ એ પાછી ફરે છે. એના મનમાં પેલા કોમળ પગલાઓ જે આવતા હતા ગેસ બદલવા, એનો રામજીના સંભળાય છે અને પાછી વળી જાય છે. તો
આ જે વાર્તાઓમાંથી આ રીતે આપણે પસાર થઈએ તો કોઠી આડી પડતી નથી, અરર માડી નથી. એટલે પ્રાચીન હોય કે ધ લોનલી વોઇસ હોય, આ કોમ્યુનિટી બિંગ ને હું મારી રીતે જીવીશ. મને આ પીડા છે પણ મારે ડેઈલી નથી બનવું, મારે ગોવાને નથી રોવા દેવું, મારે આ પ્રકારની વાર્તાઓમાં તમે એમની વાર્તાઓ જુઓ, કોઈક વાર આપણને એમ ગ્લોબલાઇઝેશન દેખાય, એમ થાય મને રિવરફ્રન્ટ દેખાય છે. હવે વાર્તા તો છે પ્રાચીન મધ્યકાળ એવી, ઘોડાર, ઘોડારમાં ઘોડાઓ સંભાળતો રણમલ છે, બીજો એક નોકર, ત્યાં નોકર ચાકર તો બહુ હોય પણ રણમલ ઘણા વખતથી છે, બીજો અમરસિંહ છે જે ખાસ ઠાકોરનો ચમચો છે, અને રણમલ ને તો કામ માત્ર એટલું કરવાનું, ઘોડાઓની સંભાળ રાખવાની, નબળા ઘોડા ને દુબળા ઘોડા ને તગડા ઘોડા ને મોટી ઘોડાર છે. અને આ ઘોડારનો રણમલ, ત્યાં બધી સામે એક ઝુંપડપટ્ટી છે જો આવી ગઈ ને, એમાંથી આ બધા કામ કરવા આવે માણસો વાડીમાં અને ઘોડારમાં મદદ, અસંખ્ય ગરીબ માણસોની. હવે એક દિવસ બન્યું એવું કે કઈક મહેલમાં મીટિંગ થઈ અને મહેલમાં નક્કી થયું કે આ સામે ઝુંપડપટ્ટી છે ત્યાં આપણે જો આ દરબારીઓના બંગલા બનાવી નાખીએ આ કાઢીને ત્યાંથી, તો એક સરસ બધું થઈ જાય. આની સામે સારું નથી લાગતું, બ્યુટીફુલ સિટી, એટલે આ બધું નથી સારું લાગતું, એટલે એ નિર્ણય લેવાઈ જાય છે. અને આ માણસ ઝુંપડપટ્ટી કરતા રણમલ વધારે ખીજાય છે. એને એમ તો આ બધા માણસો બીડી પીતા હતા, કામ કરતા હતા, આ બધા કરશે શું? કારણ કે આખરે તો એવા જ કુટુંબમાંથી અહીં આવેલો છે. અને એને એ યાદ આવે છે કે થોડા દિવસ જ મારી પત્ની રહેવા આવી હતી ત્યારે ઠાકોરના આટા ફેરા વધી ગયા હતા. એને યાદ છે કે આ બધા કોણ છે. એટલે અમરસિંહ કહે છે તું શું કેમ ટેન્શન લે છે? અને તમે જો વાર્તાનો એન્ડ ત્યાં છે કે એકદમ તગડા ઘોડાઓને બધાને છોડીને વિખેર કરી નાખે છે. એટલે કારણ કે પહેલા તો એ ગયો, એ પહેલા એક નાનકડું દ્રશ્ય છે, ઝુંપડપટ્ટી મળવા ગયો, આ બધું બધા કઈક કહો, રાજાને મળવા જાઓ. અને પેલો જે મુખી જેવો છે કે શું રાજાને શું કહી શકીએ ભાઈ, એમ કરતા નિર્માલ્ય નબળા ઘોડાઓ થઈ ગયા, જે આ તગડા ઘોડા છે સમાજ. આ રૂપકને આપણે ખોલીએ તો આ સ્ટોરી ઓફ ગ્લોબલાઇઝેશન છે. મેં તો ગ્લોબલાઇઝેશન અને લિટરેચર પેપરમાં મૂકેલી તમારી વાત, કે કેવી રીતે આમ જનતાની જગ્યાઓ પડાવીને આપવી બધાને. તો એમાં એક ઘોડાર વાર્તા માત્ર ઘોડારની વાત છે. આપણે કહ્યું ને એમ સમકાલીન પ્રશ્નોને સંકેતથી કેવી રીતે કહેવા, અને એની પૂરેપૂરી ખીજ. એને એમ થશે કે હું લીડર તો નથી થઈ શકતો, પણ હવે હું વાડીને ખેર વિખેરના ઘોડાઓને બધાના ઘોડાઓને જે રીતે છૂટા મૂકી દે છે ને રમખાણ સર્જી દે છે વાર્તાના અંતે. તો રણમલનો જે ગુસ્સો છે એ પણ કરુણ નથી, એમ કહું છું. એનું પેલા સાથે થયેલું, એને એમ થાય છે કે આ મુખી ભલે ઢીલો પડી ગયો પણ આ વાત તો ખોટી જ છે, એ કઈક રીતે નોંધાવી. અને અમરસિંહ દોડતો જાય છે રણમલની ફરિયાદ કરવા માટે ઠાકોર, પણ આ ક્યાં રણમલનું છટક્યું છે. તો તમે એમની કોઈ પણ વાર્તા હું આ રીતે જોઉં છું કે લાઈનસર આપણે જોતા જ જઈએ આમ આ 17 વાર્તાના સંગ્રહમાંથી, તો તમને આશ્ચર્ય થાય કે કોઈ વાર્તા એવી નથી. મેં તમને કહ્યું કરુણાંત, એમાં એક હેપી રિયુનિયન આવે. આ ઉચાટ જોઈ, હેડકી જોઈ, ટોડલો જોઈ, પડળ અગત્યની વાર્તા રહી જાત, ખૂબ અગત્યની વાર્તા છે. વાર્તા એવી છે કે અગરમાં કામ કરતી એક દેવી નામની છોકરી, પતિ મરી ગયો છે, વિધવા છે, નાનકડા બાળકને લઈને આવેલી લક્ષ્મણને. અને દિયરે નાથાએ કહ્યું કે આપણે દિયર વટું કરી, પણ એને પસંદ નથી. પણ બન્યું એવું કે શેઠ છે એને શેઠ સાથે પ્રેમ થઈ જાય છે. અને હવે વાર્તાની ક્ષણ તો ત્યાં છે કે છોકરો મોટો થઈ ગયો, સાયકલ ચલાવે છે, જુવાન જોત થઈ ગયો છે, અને એના ક્યારેક એને મેણું પણ વાગે છે. નાથાનો જ છોકરો કે તારી માં તો, એટલે એને એમ થાય છે કે મારી માં અને શેઠને સંબંધો છે, એટલે એ ગુસ્સે છે દીકરો માં ઉપર.
દેવી વાર્તામાં નામ પણ સરસ છે દેવી. એક નાજુક સંબંધ છે બંનેને. રાધા સોલ્ટ્સ વર્ક નામનું અગરિયાનું કારખાનું છે ને. હવે પેલા વાર્તાની આ ક્ષણ મહત્વની ત્યારે બને છે કે 25 વર્ષ પૂરા થયા છે એટલે એની ઉજવણી છે અને આ ગાતીથી બહુ સારું નાયિકા. શેઠને ખબર છે કે આનો કંઠ બહુ સરસ છે એટલે એ કહે છે કે આપણે આ દિવસના કાર્યક્રમમાં તારે ગાવાનું છે. અને છોકરાને ખબર પડે છે કે મારી માં ગાવાની છે એટલે ઝઘડો એ છે. છોકરો છે કે માં તાર ગાવાનું નથી, તને કહી દીધું એના કાર્યક્રમમાં. અને પેલો કહે છે કે તું ગઈશ ને, એ કઈ બોલી તો નથી શકતી, એ બધું રજૂ કરે છે કે શેઠ હવે મારો છોકરો મોટો થયો છે. પણ જ્યાં આમ હાથ સ્પર્શે અને જૂનો સંબંધ, એની જે પેશન બતાવી છે, એક ટેન્ડર સ્ટોરી છે એમ કહું છું. એટલે ઘેર જાય ને પછી પેટી ખોલે ને શેઠે આપેલા આભૂષણો, શેઠે આપેલી સાડી એ ખાલી આમ નાખે ને તો પણ શેઠ એને આલિંગતા હોય એવું અનુભવે. એટલે વાર્તાની કળાત્મકતા, સૂક્ષ્મતાઓ, સાંકેતિકતાઓ અકબંધ રાખીને વાર્તા ચાલે છે. અને પછી એ કહે છે કે આમ એને શું કરવું એ અવડવમાં હોય ને એકદમ દીકરો એના એ વખતે આવે. મેં કહું માં તારે ગાવા નથી જવાનું. એ સાડી પહેરે છે, તૈયાર થાય છે એટલે એને થયું મારી માં જશે એમ. અને એકદમ કહે છે કે ચાલ ક્યાં જવાનું છે, આપણે આગળ છોડી દઈએ છીએ. એટલે આ માતા અને પ્રેમિકાનો જે સંઘર્ષ છે એ મેં તમને કહ્યું ચોઇસ ઓફ મોરાલિટી અને ઓપોઝ ટુ ઇમોરાલિટી વિથ ઓલ ઇમ્પરફેક્શન એન્ડ તમે બધી જ અપૂર્ણતાઓ સાથે એનો જે નિર્ણય છે છેલ્લે, ના હું પીડા વેઠી લઈશ, હું શેઠને ભૂલી જઈશ. હવે ભૂલવો જોઈએ, મારા દીકરા માટે ભૂલવું જોઈએ. આ ચોઇસ છે ને એમાં પીડા છે પણ કરુણ નથી. હેપી રિયુનિયન છે, રિયુનિયન વિથ હિઝ ચાઇલ્ડ. તો મેં દરેક વાર્તાઓને આમ ખોલું છું ત્યારે મને આ પ્રકારની એમની જે વસ્તુઓ દેખાય છે. વાર્તા બે બેનપણીઓ છે, નગર જીવનની વાર્તા છે, એમાં ગ્રામ જીવન નથી. હવે આપણા જેવું થાય ને એવું કાર્ડ મોકલવાનું મોકલ્યું છે પણ પહોંચ્યું નથી. એટલે પેલી બે ગાયિકાઓ છે, હરીફાઈમાં છે અને એમાં બેનપણીનું કાર્ડ ના મળ્યું એટલે કે મને ના બોલાવી એટલે હું નહીં જાઉં. એટલે ગેરસમજ થઈ. એટલે આમાં અકસ્માતો તો ઘણા છે. તો એ ગેરસમજ થઈ પછી એ ગઈ નહીં. એમાં કોઈ કે કહ્યું કે તમારો કાર્યક્રમ તો સારો ગયો પણ પેલી તમારી બેનપણી નથી પેલી હોય ને, બધું ચાલતું હોય ને, એ તો ટીકા કરતી હતી એટલે ઉમેરો થયો. બન્યું એવું કે એને ખબર પડી કે આ મારી બેનપણી છે જેને નથી આવી આમંત્રણ આપ્યું, એ ટીકા કરે છે, કેન્સર છે, એ રાજી નથી થતી. આ હું તમને જે કહું છું એમના પાત્રો ક્યાં ગતિ, આવું થઈ ગયું. એટલે એને મળવા જાય છે કે શું થયું, કેન્સર છે, મળવા જાય છે. અને એ મળીને આવે અને એને થોડા દિવસમાં એક્સિડન્ટ થાય છે. એટલે પેલીને ખબર પડે કેતકીને કે પેલીને એક્સિડન્ટ થયો, મને આ થયું, બિચારીને આ થયું. પછી પેલી ગેરસમજ પણ સ્પષ્ટ થઈ છે કે મને કાર્ડ નહોતું મળ્યું, ના મેં તને મોકલ્યું હતું ના. અને પછી એ એક્સિડન્ટમાં આ છોકરીએ આંખો ગુમાવી જેનો કાર્યક્રમ હતો. અને ત્યાં એને સમાચાર મળે છે કે આનો તો લાસ્ટ સ્ટેજમાં કેન્સર છે અને એને લખી આપ્યું છે કે મારી બે આંખો મારી બેનપણીને આપજો. આ ડિસ્કુ વાર્તા છે, કાયા પલટ વાર્તા. તમે જુઓ એમની એક કાયા પલટ વાર્તા. પુરુષ હંમેશા પેલી સ્ત્રીને એમ કયા કરે કે તું મારા ફેમિલી સાથે મેચ નથી થતી. પેલી મેચ જ છે પણ પેલો એટલો બધો ધંધામ પડ્યો છે, પેલી ક્યારેક બેન આવું કે નણંદ તો માની ગયો છે ને એ કહે છે કે મેં તમારી બેન સાથે એવું કશું કર્યું નથી, ના ના આમ છે ને તેમ છે. એમાં બને છે એવું કે એમના મોટા ભાઈ બહુ જ બીમાર પડે છે એટલે એને અહીં લાવવા પડે છે. અને આ છોકરી તો જે છે એટલે બિચારી ખૂબ સેવા કરે છે ને એમની સ્થિતિ ખરાબ જોઈને વધારે સેવા કરે છે. અને પેલો માણસ ચીડાયા કરે છે. જો આ વાર્તામાં ટર્ન જે આવે છે ને, પેલાને થાય છે કે મારે ઘેર મીટિંગ કરવી એ પણ
બધા ભાઈબંધો આવે ને આ બીમાર ફર્યા કરતા હોય, જૂના રૂમમાં રાખવું તો ખબર તો પડી જાય. જો હવે એ ત્રાસ અનુભવે છે મોટા ભાઈનો, પેલી તો જરાય નથી અનુભવ. એને તો એમ થાય છે કે બિચાર, એટલે એમાં બને છે એવું કે એમની સેવાથી સારું પણ થયું. હવે પેલી નણંદને સમજાય છે કે હું આમ કહેતી હતી કે નથી મેચ થતી, પણ આને તો મોટા ભાઈની બહુ સેવા કરી. એટલે હવે તો પતિ એવું કહે છે કે મોટા ભાઈને ક્યાં સુધી રાખવાના છે. એટલે પછી એને બહુ અંદરથી આનંદ થાય છે કે આ શું બોલે છે અને મને શું કહેતા હતા, મોટા ભાઈની કુટુંબની સેવા કરવી હતી. તો એ કશું બોલતી નથી કે મારે મોકલવા જ નથી, બિચારા રહે છે સર. અને એમાં એમને જવું જ પડે. ત્યારે મોટા ભાઈ જાય છે ત્યારે આશીર્વાદનો વરસાદ આપતા હોય એમ આખો હાથ માથે મૂકે છે, ત્યારે ખૂબ આનંદ થાય છે. અને પેલા પતિએ જે ખુશી અનુભવે છે કે મારે અત્યારે આ બધું ઘર ખાલી થયું. તો આજે કાયા પલટ થઈ ને બંને જણની અરસપરસ. તો એક નાના સામાજિક પ્રસંગોમાંથી આ રીતે એ વાર્તાઓ ખોળે છે. અને જો એમની સમગ્ર વાર્તાઓમાંથી તમે પસાર થશો નકલંકથી અચરજ સુધીમાં, તો તમે જોઈ શકશો કે એમણે ચહેરો મોરો બદલ્યો છે. એમ કહું છું, એક પ્રગતિશીલ ચેતના એમનામાં તમને દેખાશે. અને પ્રગતિશીલ ચેતના એટલે સીધો મેલોડ્રામા નહીં, અસહ્ય વાસ્તવમાંથી પસાર થઈને આદર્શની સ્થાપના છે. બાકી આદર્શની સ્થાપના તો ધરધર થઈ જ જાય ને હિન્દી ફિલ્મોની જેમ, ચીલાચાલુ ફિલ્મો થાય એવો નહીં. પૂરેપૂરા વાસ્તવિક સાથે લોહી ઝાડ સંઘર્ષ દેવી જેવો ઉચાટ જેવો કરીને એના પાત્રો એક આદર્શ પાત્ર બને છે, આદર્શ તરફ આદર્શોન્મુખ બને છે. અને એ અર્થમાં હું એમને ગુજરાતી વાર્તાને પલટનારા જોઉં છું કે એમણે વાર્તાને આધુનિકતાનો લાભ લીધો, વાર્તાને કઈ રીતે કળાત્મક બનાવવાની, કઈ રીતે પ્રતીકોનો વગેરેનો વિનિયોગ કરવાનો, નકલંકથી માંડીને છેક સુધી આરંભમાં જ આંધું જુઓ તમે તો તમને દેખાશે બધે કે ભાષા, કર્મ, પ્રતીક આ બધા વાના એ આધુનિકતા વગર ન હોઈ શકે. પણ આધુનિકતાનો લાભ લઈને હું દ્રષ્ટિકોણની વાત કરું છું કે પેલા એકાકી મનુષ્યમાંથી સામાજિક મનુષ્ય બનાવ્યો. અને સામાજિક મનુષ્ય બનતા બધી જ એને જે લોહીઝાળમાંથી પસાર કર્યો અને મુકુંદરાયને આપણને પાછો કાંતિ રૂપે આપ્યો. આ અંચળોના લેખક છે. હું એમને ખૂબ ખૂબ આ નિમિત્તે અભિનંદન આપું છું અને હોમ કોમ્યુનિકેશનનો ખૂબ આભાર માનું છું. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી સન્માન કરીશું. માન્ય શ્રી અજયસિંહ ચૌહાણ સાહેબ આપણી વચ્ચે ખાસ વલ્લભ વિદ્યાનગરથી અહીંયા ઉપસ્થિત છે. આપણી ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. તેઓ સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. અજયસિંહ, આપને વંદન, આપનો આભાર. માન્ય શ્રી ભરતભાઈ મહેતા ખાસ આપણી વચ્ચે વડોદરાથી ઉપસ્થિત છે. તેઓ પણ ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. તેમજ વડોદરાના MS યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. ભરતભાઈ, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ અમારું વોટ્સઅપનું સ્ટેટસ તેમજ ફેસબુક ઉપરથી આગામી કાર્યક્રમોની માહિતી મળી શકશે. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી.